બાદ હવે જે પોલીસ કાર્યવાહી છે તે સતત આગળ વધી રહી છે। આપને વધુ એક વખત બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્યમાં આપ કાર જોઈ રહ્યા છો તે જ લક્ઝુરિયસ કાર દ્વારા જે અકસ્માત છે તે કરવામાં આવ્યો છે અને અકસ્માત બાદ જે પ્રકારે 4 થી 5 વાહનો છે તેને પણ ટક્કર વાગી હતી અને આ તમામ બાદ જે એક શોરૂમ છે અહીંયા નજીકમાં આવેલો ત્યાં શોરૂમ પાસે કાર જઈને અથડાઈ હતી અને આ તમામ બાદ હવે જ્યારે જે અકસ્માત કરનાર છે જે આરોપી છે તેને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો છે અને તેની પણ જે કાર્યવાહી છે તે ચાલી રહી છે। મેડિકલ સહિતની કાર્યવાહી છે તેની કરવામાં આવશે, જેના કારણે ચોક્કસ પ્રકારે તેને કયો નશો કર્યો હતો, કેટલા પ્રમાણમાં કર્યો હતો તેનું જે લેખિત છે તે પુરાવા મળશે। પરંતુ આપ સીધો દ્રશ્ય પરથી અંદાજો લગાવી શકો છો। લક્ઝુરિયસ કાર છે અને જે એના કાચ છે તે તૂટી જવા સહિતની જે બાબતો સામે આવી છે, જે પ્રકારે TV9 સવારથી જ તેના લાઈવ વિડીયો પણ બતાવી રહ્યું છે કે કયા પ્રકારે અગાઉ જે ગાડીઓ હતી તે ગાડીઓને ઠોક્યા હતા અને ગાડીને ઢસડીને લાવ્યા બાદ અહીંયા જે ખાનગી શોરૂમ આવેલું છે તે શોરૂમ પાસે કાર આવીને અથડાઈ હતી અને તેના રેલિંગ પાસે ઊભેલા જે પાર્ક થયેલા વાહનો હતા તેને પણ નુકસાન કર્યું હતું। પરંતુ સદનસીબે કોઈ પણ વ્યક્તિ છે તેમાં ઈજાગ્રસ્ત થયો નથી, કોઈને પણ ઈજા પહોંચી નથી। પરંતુ આપ જે તમામ 4 વ્હીલરને બાદ કરતા 2 વ્હીલરની પણ હાલત પરથી અંદાજો લગાવી શકો છો કે કેટલી ઝડપે આ કાર છે તે રેલિંગ સાથે ટકરાઈ હશે। જે પ્રકારે પોલીસ દ્વારા જે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે તે પ્રકારે જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પરંતુ જે આરોપી છે તેનો ભૂતકાળ પણ આ જ પ્રકારનો કંઈક રહ્યો છે અને ભૂતકાળમાં પણ તેના દ્વારા એક વખત જે રેડ લાઇટ વાયોલેશન છે તે બદલ તેને જે દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો, કેસ છે તે કરવામાં આવ્યો હતો। આ તમામ બાબતોને બાદ કરવા જે ગાડી છે તે ખાનગી કંપનીના નામે નોંધાયેલી છે અને આ જ ગાડીના નામે અનેક જે મેમો છે તે પણ આપવામાં આવ્યા હતા। એટલે કે આ પ્રકારના જે રેશ ડ્રાઇવિંગ માટે આરોપી છે તે ટેવાયેલો હતો તે પ્રકારની વાત અત્યારે પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે। ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત નથી, પરંતુ આ પ્રકારે નશામાં ધૂત થઈને અમદાવાદના જાહેર માર્ગો પર અકસ્માત કરવો એ ચોક્કસથી તંત્ર સામે સવાલ ઊભા કરે છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા કરે છે। વધુ એક ઘટના બાદ હવે જે પોલીસ છે તેમના તરફથી કયા પ્રકારના હવે આજ રાતથી એક્શન લેવામાં આવે છે, સ્ટેટ ગવર્મેન્ટ તરફથી પણ આગળની કઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે તેના પર પણ નજર રહેશે। પરંતુ એક વાત ચોક્કસ છે, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વધુ એક સવાલ ઊભા થયા છે અને આ જ ઘટના બાદ હવે કયા પ્રકારના કાર્યવાહી આગળ થાય છે, કઈ દિશામાં કાર્યવાહી આગળ થાય છે તેના પર પણ નજર રહેશે। બિલકુલ રોનક, તો ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપ આપી રહ્યા છો અત્યારે કે જે પ્રકારની સ્થળ પરથી પણ જાણકારી મળી રહી છે, FSLની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ આ નબીરાએ એક અકસ્માત સર્જ્યો હતો, ત્યારે પણ તેની ધરપકડ થઈ હતી। આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે અને આજરોજ સવારે 9:30 વાગે બોડીગાર્ડના ચાલકે 2-3 4 વ્હીલ અને 3-4 બાઇક એક્ટિવા 2 વ્હીલરવાળાને નુકસાન કરેલ છે। તો ટ્રાફિક પોલીસનું કહેવું છે અત્યારે કે સવારના સમયે જે ઘટના બની તેને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે। રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી।